રોલ મારું નામ લાલજીભાઈ છે, હું પાલનપુર રહું છું। આપણે એવું છે કે કોમર્શિયલ વ્હીકલ જે છે ઓલા ઉબર રેપિડોમાં ખાલી કોમર્શિયલ વ્હીકલ યુઝ થવું જોઈએ, પણ કંપનીઓએ જે એજન્ટ મૂકેલા છે એ એજન્ટે ફેક આઈડી, એ ડમી આઈડી બનાવી દે છે। એ વ્હાઇટ ગાડીઓ, જે પ્રાઇવેટ પાર્સિંગ ગાડીઓ છે એની આઈડી બનાવી અને એવી રીતની આ ગાડીઓ એ રોડ ઉપર દોડે છે। હવે એ ગાડીઓ જે છે પ્રાઇવેટની, જે પ્રાઇવેટ પાર્સિંગની, એ ગાડીઓ રોડ ઉપર દોડશે તો અમારે જે ટેક્સીવાળા છે અમે કોમર્શિયલ વ્હીકલ યુઝ કરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, અમારે તો કોઈ નુકસાન જ થવાનો છે ને। એટલે અમારે સરકારશ્રીથી એટલો નિવેદન છે કે આ બધી જે પ્રાઇવેટ ગાડીઓ છે એ દોડી રહી છે ઓલા ઉબર રેપિડોમાં કંપનીમાં, તો કંપનીઓને એટલો દબાવ આપો કે આ ગાડીઓ બંધ કરાવો યા તો। અને બીજી વાત છે કે અધર સ્ટેટની જે ગાડીઓ રહી એ આપણે ગુજરાતની અંદર દોડી રહી છે, એમપી થઈ, યુપી, રાજસ્થાન, પ્રાઇવેટ પાર્કિંગ બી, ટેક્સી પાર્કિંગ। અમે અધર સ્ટેટમાં અંદર જઈએ ગાડી લઈને ગુજરાતના પાર્કિંગની, તો એ ત્યાંની જે પોલીસ છે, લોકલ પોલીસ, એ અમને ગાડી જમા કરી દેશે કે તમે અમારા અહીંયા લોકલમાં ધંધો નથી કરી શકો, તમે અહીંયાથી ત્યાંથી અગર ટ્રીપ લઈને આવ્યા છો તો લઈને પાછી રિટર્ન જઈ શકો, બાકી અહીંયા લોકલમાં ધંધો નથી કરી શકો। પણ આપણે અહીંયા અમદાવાદની અંદર એમપી, રાજસ્થાન, એમપી, યુપી, એ જે બધી બહારની ગાડીઓ છે એ ચાલી રહી છે, પણ એ ચાલી રહી છે તો અમારું તો નુકસાન જ થાય ને। ડન. ચલો।